गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमो नमः। करतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। हरे राम 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण हरे हरे। कृष्ण कन्हैया लाल की जय। पूर्ण पुरुषोत्तम भगवान की जय। काठा गौर मानी जय। श्री द्वारिकाधीश की जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पदये हर हर महादेव। श्री द्वारिकाधीश की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय नमो नमः। આજના દિવસનો મંગલ પ્રારંભ કરતા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હૃદય કમળમાં તમામ જે ભક્તોનો વાસ કરે છે એ દિવ્ય વાસને ભગવાનના ચરણોમાં તેમજ તમામ ભક્તોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ હર, જય દ્વારકાધીશ। આપ સૌને વંદનની સાથે ભગવાનની દિવ્ય કથામાં આજની કથાનું જે સત્ર છે એ ખૂબ જ अलौकिक है। आ कथा अलग हो सके, कथाकारो अलग अलग हो सके, नदियों अलग अलग तरफ थी वेण थती होय छे पण मळे तो क्या जे समुद्रनो किनारो छे एम अलग अलग रीते समझावानी थेरी होई सके। कथा अनेक अनेक कथा अनेक दिव्य गाथाओ होई सके पण मळवानुं छे भगवानना पासे। એટલા માટે અમીધારા કથાનો આ છઠ્ઠો અધ્યાય કથા વાર્તા એની અંદર ખિસકોલો અને ખિસકોલીની કથા છે। આ બેવ જોડી એ સુંદર મજાનું એક ગામના નદીના કિનારે એક સુંદર મજાનું ઝાડ હતું, બાજુમાં એક કૂવો હતો અને આજુબાજુમાં ભગવાનનું સુંદર મજાનું મહાદેવનું મંદિર, રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર અને બાજુમાં એક ખેતર હતું। ખેતરમાં સુંદર મજાના પાક થતા હતા। હવે એ ખિસકોલો ને ખિસકોલી હતા એ ઝાડ ઉપર ચડીને બેસે। એક ડાળી પછી બીજી ડાળી, બીજી ડાળી પછી ત્રીજી ડાળી, પછી ચોથી ડાળી, એમ અનેક અનેક ડાળીઓમાં એ કૂદકા મારે છે અને પોતાના જીવનમાં મસ્ત છે। આમ પણ માણસ બધે પોતાના જીવનમાં મસ્ત જ હોય છે। આપણે એમ થાય કે આ સુખી છે, આ દુઃખી છે, બધા પોતપોતાના આનંદમાં જ હોય છે। નાનું નાના રીતે મજા કરે, મોટું મોટાના રીતે મજા કરે।
એમ પોતપોતાના મજા કરવાની અને આનંદ કરવાના સ્વભાવ અલગ અલગ હોય, પણ આનંદ બધા જ કરતા હોય છે. એક 100 રૂપિયા કમાઈને આનંદ કરે, 1000 રૂપિયા કમાઈને આનંદ કરે, 1 લાખ રૂપિયા કમાઈને આનંદ કરે, 1 કરોડોનું રોજનું હોવા છતાં પણ એ પણ આનંદ જ કરે છે. આના જીવનમાં બધાએ જ આનંદ કરી અને ભગવાનના ધામ સુધી પહોંચવાનો એક આ યાત્રા છે. તો મંગલ યાત્રામાં આ ખિસકોલી બે જીવનમાં ખૂબ આનંદ કરતા હતા. વળી નીચે ઉતરી કૂદકા મારતા મારતા એક ખેતરમાં જાય, જ્યાં જે ખેતરમાં જે કંઈ ઉગો પાક હોય એ પાક પોતાના 2 હાથથી ધીમે ધીમે કોતરી અને ખાય. એમ અડધું જીવનનું વ્યતીત થઈ ગયું. એ આનંદમાં ને આનંદમાં એનું જીવન વ્યતીત થઈ ગયું. હવે એક વખત જ્યારે ઝાડ ઉપર આ 2 જણા બેઠા હતા, ત્યાં નીચે ગામના બધા જ એ સમય એવો હતો કે કૂવો, નદી, ત્યાં જ બધા પાણી ભરવા જાય. એમાં મહિલા મંડળનું ટોળું આખું ત્યાં નાહવા માટે આવ્યા, પાણી ભરવા માટે આવ્યા અને ઘરકામની અનેક વસ્તુ જે કંઈ વાસણ હતા, કપડાં હતા, એ બધું ધોવા ઉછરવા બધે પણ બધું લાવ્યા હતા. હવે આ બધું જોઈ ખિસકોલી બે પોતાના કાર્યમાં છે અને તેમાં સખીઓ વાત કરે છે. બધી બેનપણીઓ સખી હતી એ વાત કરે છે, હવે આપણે અધિક મહિનો આવવાનો છે, આપણે બધાને સ્નાન કરવાનું છે કે નથી કરવાનું. ત્યારે તો બધી જ બેનપણીઓ એકબીજાને વાત કરે કે હા, આપણે અધિક મહિનામાં નાહવું છે, ભગવાનની પૂજા કરવી છે, ઘરના કામો પણ બધા કરવા છે. જેમ રોજ આપણે કરીએ એ પ્રમાણે બધા કાર્ય પણ કરશું, ભગવાનની પૂજા પણ કરશું, એમ આપણું કલ્યાણ થશે ને આપણા જીવ માટેનું પણ કલ્યાણ આપણે કરવું છે. આપણે નદીએ નાહવું છે, આવું બધા વાત કરવા લાગ્યા. ખૂબ આનંદની વાતો થઈ અને આ 2 ઉપરથી સાંભળે છે. એવામાં ખિસકોલીને મન થયું કે આ બધા જ પોતાના જીવનું કલ્યાણ કરે છે, લાવને આપણે પણ આ જીવના કલ્યાણ માટે આપણે ઝાડ પાસે જ રહીએ છીએ અને કૃપા ભગવાનની કેવી કે બાજુમાં જ નદી છે, તો આપણે નદીએ નાહવામાં શું વાંધો. ઘણી વખત એમ છે આપણે હરિદ્વાર જાય, ગંગા જાય, યમુના જાય, બધે જતા એ બાજુવાળા નાહી શકે નહીં. પણ એવું ભગવાનની કૃપા વગર થતું નથી. બાજુનો કોઈ મહત્વ હોતો નથી. બહારના ઘણા બધા ભગવાનનો લાભ લઈ જાય અને ત્યાં જોઈને હરિદ્વારમાં આખો દિવસ 2 વખત 3 વખત 4 વખત જેટલી વાર હરિદ્વાર રહીએ ત્યાં ગંગામાં ડૂબકી મારે આરતીનો પણ લાભ લઈએ. પણ આજુબાજુવાળાને અમુક લેતા હશે પણ લગભગ ભાગ્યમાં બહુ ઓછું હોય છે. એનું મહત્વ જ ના હોય, એ અલગ રીતે જ એને જોતા હોય છે. એવી રીતે આ ખિસકોલાને એમ થયું કે ભાઈ તારે નાહવું હોય તો તું નાજે, મારે નાહવું નથી. સ્વભાવ પોતાના 2નો અલગ છે, છતાં પણ આ પુરુષોત્તમ મહિનાનો મહિમા ખૂબ ઘણો છે. ઘરનો એક વ્યક્તિ પણ પૂજા પાઠ, શ્રદ્ધા અને ભક્તિથી કરે તો આખા ઘરનો કલ્યાણ થાય, આખા કુટુંબનું કલ્યાણ થાય, પૂર્વજોનો ઉદ્ધાર થાય. કેમ કે વિષ્ણુ ભગવાન શ્રી હરિનો જ મહિનો છે. એમ જોઈએ તો ભલે મલમાસ હતો કે અન્ય હોય, પણ ભગવાનની ત્યાં કૃપા છે. અને નારાયણ જ છે અત્ર તત્ર સર્વત્ર વ્યાપક, ભગવાન સર્વત્ર સમાયા છે, ભગવાન બધે વ્યાપ્ત છે. એટલા માટે ઘરનો એક વ્યક્તિ પણ આખા કુટુંબને ઉદ્ધાર કરી શકે એમ અહીંયા એ વાર્તા પણ સમજાવી રહી છે. આપણે ખિસકોલીને એમ થયું કે મારે તો આ નદીએ નાહવું છે, ભગવાનની પૂજા કરવી છે, કાંઠા ગોરમાને ભલે હું ત્યાં પહોંચી શકું ના પહોંચી શકું, દૂરથી ત્યાં વંદન કરીશ. આવી એને મનમાં ભાવના જાગી. અને આવું ભાવના ક્યારે જાગે કે ગત જન્મના કંઈ પુણ્ય સારા હોય તો, બાકી ભાવના જાગે પણ માણસ કરી શકે નહીં. એના માટે ઘણા બધા પુણ્યોની જરૂર છે. હવે આના ઘણા બધા પુણ્યનો મળ્યા ભાથું બંધાણું એટલે ખિસકોલી ભગવાનની પૂજામાં તત્પર થઈ અને કાંઠાગોરમાં ત્યાં બધા વાતો કરતા કરતા કહે એમાં આપણે બધી પૂજાની સામગ્રીઓ તૈયાર કરશું, ભગવાનના માટેની પૂજાની સામગ્રી આ બધી જ વસ્તુ આપણે તૈયાર કરશું. ભગવાનને દૂધ ધરાવવું જોશે, સોપારી જોશે, માતાજીની ચૂંદડી જોશે, આપણે ખંભે રાખવા માટે ચૂંદડી જોશે. ચાલો આ બધું દ્રવ્ય હવે ભેગી કરીએ, આપણું બધા મહિલા મંડળ ગ્રુપ ભેગું થઈ અને ભગવાનની આ પૂજા કરશું. આપણે બધા ભેગા કરીને પૂજા કરશું તો આનંદમાં વધારો થશે. બાકી ભગવાનની પૂજા એકથી પણ થઈ શકે, પણ બધા ભેગા મળીને કરીએ તો આખી યાત્રા તરે, આખા સંઘ તરી જાય, બધાનું કલ્યાણ થઈ જાય. માત્ર પોતાનું કલ્યાણ કરે એને વૈષ્ણવ કહેવાય નહીં.
વૈષ્ણવ કોને કહેવાય કે પોતાની સાથે બધાનું કલ્યાણ કરે. આવી ભાવનાઓની સાથે ત્યાં બધી વાતો થતી હતી. હવે તો જોતજોતામાં અધિક મહિનો આવી ગયો. નાહવા માટે બધા તૈયાર થયા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની પૂજા કરવા માટે તૈયાર થયા. હવે સવારનું કામ લઈ અને બધું જ કાર્ય સંપન્ન કરી ભગવાનનું સ્નાન કરે, વસ્ત્રાલંકાર કરે, શૃંગાર કરે, ભગવાનની પૂજા કરે. નામ ખિસકોલી પણ એની સાથે સાથે બધું કાર્ય કરે. ભલે દૂર જે નીકળે એની પાસે આપણા જે જીવાત્માના કલ્યાણ મનુષ્યને માણસને ભગવાને જે કાર્યો કરવાની ક્ષમતા આપી છે, સક્ષમતા આપી છે, એવી એના પાસે નથી. છતાં પણ એ ભાવનાથી બધું કરે છે. એ ભાવનાની સાથે કરતા કરતા અનુપ કલ્યાણ થયું છે. અને આવી જ રીતે લોકોનું કલ્યાણ થાય છે. અને રામ જન્મમાં પણ આવું બન્યું હતું. જ્યારે રાવણને ત્યાં લંકામાં જવા માટે સેતુ રામેશ્વરમાં પથ્થર દ્વારા એક પથાથી જે સેતુ બાંધ્યું હતું, ત્યારે ખિસકોલીનો પણ ત્યાં હાથ હતો. અને ભગવાને કીધું કે નાનામાં નાનો કોઈ પ્રયાસ કરે એ પણ ત્યાં પાર પહોંચી જાય. અને મારા માટે કોઈ નાનું કાર્ય કરે એ પણ હું એના સમજુ છું, એના જેવું જ કાર્ય સમજુ છું. એટલે ખિસકોલી જેવું કાર્ય પણ કોઈ કરે તો પણ ફળ મળે ને મળે. એ ક્યાંય મિથ્યા જતું નથી. હવે ખિસકોલી પણ પૂજા કરે, સત્કાર્યો કરે, ધર્મ કાર્ય કરે, એક ટાણા ઉપવાસ કરે, એક ટાણે એ ખેતરમાં જઈને એક ટાણું જતી નથી. એ ત્યાં ભગવાનનું ભજન કરે છે. હવે ભજન તો એનાથી થાય નહીં, પણ એ શ્રવણ કરે છે. શ્રવણમાં પણ આટલો બધો મહિમા છે. વક્તત્વની સાથે શ્રોતાઓનો પણ ગુણધર્મો હોય છે. એ શ્રોતા પણ જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કથાનું શ્રવણ કરે, ભગવાનની પૂજા શ્રવણ કરે તો પણ એને ફળનું પ્રાપ્ત થાય છે. એમ ખિસકોલી એ બધા જ ફળની પ્રાપ્તિઓ પ્રાપ્ત કરવા માટે બેસી ગઈ છે અને પ્રાપ્ત થતું જાય છે. રોજ રોજની પ્રતિદિન આનંદ આવે છે. આમ કરતા કરતા અધિક મહિનો પૂર્ણ થયો. ભગવાન પુરુષોત્તમની પૂજાનો ઉત્તરાયણ પારણા કર્યા. બધાએ ઉત્તર પૂજન કર્યું. આ ઉત્તર પૂજનને પારાયણા થયા. બધાએ પોતાના ભોજન આદિ કર્યું. અને એ પણ ખિસકોલી પોતાના એક દાણો લઈ પોતાના પતિને જમાડે, બે ચાર દાણા વીણીને બધી ખિસકોલીઓને આપવા જાય. વિચાર તો કરો, એ એના પ્રમાણે સત્કાર્ય કરે છે, છતાં પણ ભગવાન એને આપવા માટે તૈયાર થયા છે. હવે એમ જતા જતા અધિક મહિનાની પૂજા થઈ, બીજા અધિક મહિનાની પૂજા થઈ, ઉંમર થવા લાગી. ખિસકોલીનો સમય ભગવાને પરિપક્વ બનાવી અને ભગવાનને ધામે ગયા. ભગવાનની પૂજા કરીને ધામે ગયા. બીજો જન્મ મળ્યો એનો. પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી એનો જન્મ થયો. એ જન્મ મનુષ્ય માણસના યોનિમાં જન્મ થયો. કોનો જન્મ થયો? ખિસકોલીનો. એક રાણીના રાજાના ઘરે રાણી બની. અને જે ખિસકોલો હતો એને ફરીથી બકરાનો જન્મ મળ્યો. બકરાનો જન્મ મળ્યો. કેમ? તો કે એની ભાવના હતી ને પણ જેવું ફરીથી ભગવાનની કૃપા એટલી હતી કે ખિસકોલીએ સત્કાર્ય કર્યા હતા. એટલે જે રાજાના મહેલમાં રાણી બની હતી ત્યાં બાજુમાં જે બકરો જન્મ્યો. કેમ? તો કે મન મળે પણ માયા મળતી નથી. એમ માયા ન મળે, મન ન મળે, આ બધું જ ત્યાં ભગવાનની પાસે પહોંચી ગયું. હવે પુનર્જન્મમાં ફરીથી બેઉને યાદ આવે છે કે આપણે ગત જન્મમાં ખિસકોલીને ખિસકોલો હતા, ઝાડમાં હતા, આવી રીતે તારું કલ્યાણ થયું, મારું થયું નહીં, કારણ કે મેં ભગવાનની પૂજા કરી શક્યો નહીં. પણ ભગવાનની કૃપા તો જો ફરીથી આપણે અહીંયા ભેગા કર્યા છે. હવે રાણી અને ઓલો બકરાનો લગાવ વધી ગયો. અને આ લગાવને જોઈને એક વખત રાજાને ખબર પડી કે રાણી આખો દિવસ આના બકરામાં રહીએ, લીલું ખવડાવે, ઘાસ ખવડાવે, બધું જ કરે, આટલો બધો લગાવનું કારણ શું? ત્યારે ખબર પડી ગઈ. રાણીએ કીધું રાજાને કે પ્રભુ, આ બધું કારણ આજ થયું છે. હવે આપણે પણ આ સત્કાર્ય કરીએ. અધિક મહિનો આવે તો ભગવાનની પૂજા પાઠ સત્કાર્ય બધા કરશું. આપણા રાજમાં તો હવે કંઈ ઘટે એમ છે નહીં. મારે તો એક દાણા ભેગા કરીને દાન આપવાનું હતું. મેં મારી શક્તિ પ્રમાણે પૂજા કરી. હવે રાજ દરબારમાં ઘણું છે તો હવે આપણે આપણી શક્તિ પ્રમાણે પૂજા કરીએ. એટલે રાજ દરબારની સાથે ખુલ્લા દરવાજા મૂકી દીધા.
ધનના ભંડારો ખુલ્લા મૂક્યા, ગરીબોને, ગાયોને, બ્રાહ્મણોને, સાધુ સંતોને, યતીથોને, યાચકોને, જે કોઈ જરૂરમંદ હોય બધાને દાન ધર્મ કરે, સત્કાર્ય કરે, દેવ રાજા રાણી ભગવાનની પૂજા કરે. આમ જોત જોતામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અધિક મહિનો ત્યારે પણ પૂર્ણ થયો અને પૂર્ણ થતાની સાથે ભગવાન પ્રગટ થયા. અને ત્યારે ભગવાને એવું કીધું, માગો તમને શું જોઈએ? ત્યારે રાણીએ પેલા પોતાના માટે નહીં, પોતાના બકરા માટે માંગ્યું કે આ મારી સાથે જ હતો આજ સુધી, અત્યારે પણ મારી સાથે જ, હવે એનું પેલા ઉદ્ધાર કરો, પછી અમારા બધાનું કલ્યાણ કરો. આવી રીતે એ બધાનું જ કલ્યાણ થયું. એક જન્મમાં નહીં તો બીજા જન્મમાં જેમ જેમ ભગવાનની ભક્તિ વધે, શક્તિ વધે, શ્રદ્ધા વધે, એમ સૌનું કલ્યાણ થાય. રાણીનું કલ્યાણ થયું, પેલા જે બકરાનો ઉદ્ધાર થયો, ભગવાનની બધાએ જય જયકાર કરી. આમ કરીને ભગવાન પુરુષોત્તમ ભગવાન ખિસકોલીને, ખિસકોલાને, રાજાને, રાણીને ફળ્યા. એમ આપ સૌને અને આપણે બધાને ફળે એ ભગવાનના હરિચરણોમાં વંદનની સાથે આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠાકોર માની જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. હર અચ્યુતમ કેશવ રામ નારાયણ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે શ્રીધર માધવ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રીરામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠાકોર માની જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ Welcome to our music box. The Bluetooth device is ready to pair. Bluetooth mode. જાણે પૂરું થયું. બધાને જય શ્રી કૃષ્ણ. આજના દિવસનો મંગલ પ્રારંભ કરતા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના હૃદય કમળમાં તમામ જે ભક્તોનો વાસ કરે છે એ દિવ્ય વાસને ભગવાનના ચરણોમાં તેમજ તમામ ભક્તોને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ હર, જય દ્વારકાધીશ. આપ સૌને વંદનની સાથે ભગવાનની દિવ્ય કથામાં આજની કથાનું જે સત્ર છે એ ખૂબ જ અલૌકિક છે. આ સત્યને આધારિત એક જીવની કંઈ કલ્પનાઓ છે. એ કલ્પના દ્વારા અનેક રીતે સમજાવવાની આપણે શાસ્ત્રો પ્રયાસ કરે છે. કથા એ એક માણસની કલ્પના છે કે માણસની કલ્પના ક્યાં સુધી પહોંચે અને કેવી રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે.
કથા અલગ હોઈ શકે, કથાકારો અલગ હોઈ શકે, નદીઓ અલગ અલગ તરફથી વેણ થતી હોય છે, પણ મળે તો ત્યાં જે સમુદ્રનો કિનારો છે. એમ અલગ અલગ રીતે સમજાવવાની થેરી હોઈ શકે. કથા અનેક કથા, અનેક દિવ્ય ગાથાઓ હોઈ શકે, પણ મળવાનું છે ભગવાનના પાસે. એટલા માટે અમિધારા કથાનો આ 6થો અધ્યાય કથા વાર્તા, એની અંદર ખિસકોલો અને ખિસકોલીની કથા છે. આ બે જોડી એ સુંદર મજાનું એક ગામના નદીના કિનારે એક સુંદર મજાનું ઝાડ હતું, બાજુમાં એક કૂવો હતો અને આજુબાજુમાં ભગવાનનું સુંદર મજાનું મહાદેવનું મંદિર, રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર અને બાજુમાં એક ખેતર હતું. ખેતરમાં સુંદર મજાના પાક થતા હતા. હવે એ ખિસકોલો ને ખિસકોલી હતા, એ ઝાડ ઉપર ચડીને બેસે. એક ડાળી પછી બીજી ડાળી, બીજી ડાળી પછી ત્રીજી ડાળી, પછી ચોથી ડાળી, એમ અનેક ડાળીઓમાં એ કૂદકા મારે છે અને પોતાના જીવનમાં મસ્ત છે. આમ પણ માણસ બધે પોતાના જીવનમાં મસ્ત જ હોય છે. આપણે એમ થાય કે આ સુખી છે, આ દુઃખી છે, બધા પોતપોતાના આનંદમાં જ હોય છે. નાનું નાના રીતે મજા કરે, મોટું મોટાના રીતે મજા કરે, એમ પોતપોતાના મજા કરવાની અને આનંદ કરવાના સ્વભાવ અલગ અલગ હોય, પણ આનંદ બધા જ કરતા હોય છે. એક 100 રૂપિયા કમાઈને આનંદ કરે, 1000 રૂપિયા કમાઈને આનંદ કરે, 1 લાખ રૂપિયા કમાઈને આનંદ કરે, 1 કરોડોનું રોજનું હોવા છતાં પણ એ પણ આનંદ જ કરે છે. અને માણસનું સૂક્ષ્મ જીવ છે, સૂક્ષ્મ જીવમાં સૂક્ષ્મ જીવના છે અને નાના જીવનમાં બધાએ જ આનંદ કરી અને ભગવાનના ધામ સુધી પહોંચવાનો એક આ યાત્રા છે. તો મંગલ યાત્રામાં આ ખિસકોલો બે જીવનમાં ખૂબ આનંદ કરતા હતા. વળી નીચે ઉતરી કૂદકા મારતા એ ખેતરમાં જાય, જ્યાં જે ખેતરમાં જે કંઈ ઉગો પાક હોય એ પાક પોતાના બે હાથથી ધીમે ધીમે કોતરી અને ખાય. એમ અડધું જીવન એનું વ્યતીત થઈ ગયું. એ આનંદમાં ને આનંદમાં એનું જીવન વ્યતીત થઈ ગયું. હવે એક વખત અધિક પુરુષોત્તમ મહિનો આવ્યો અને એ સમયે જ્યારે ઝાડ ઉપર આ બે જણા બેઠા હતા, ત્યાં નીચે ગામના બધા જ એ સમય એવો હતો કે કૂવો, નદી, ત્યાં જ બધા પાણી ભરવા જાય. એમાં મહિલા મંડળનું ટોળું આખું ત્યાં નાહવા માટે આવ્યા, પાણી ભરવા માટે આવ્યા અને ઘરકામની અનેક વસ્તુ જે કંઈ વાસણ હતા, કપડાં હતા, એ બધું ધોવા ઉછરવા બધું લાવ્યા હતા. હવે આ બધું જોઈ ખિસકોલો અને ખિસકોલી બે પોતાના કાર્યમાં છે અને તેમાં સખીઓ વાત કરે છે. બધી બેનપણીઓ સખી હતી એ વાત કરે છે, હવે આપણે અધિક મહિનો આવવાનો છે, આજે આવ્યો છે, આવતો પણ અધિક મહિનો આવશે અને જે અધિક મહિનો આવશે ત્યારે આપણે બધાને સ્નાન કરવાનું છે કે નથી કરવાનું. ત્યારે તો બધી જ બેનપણીઓ એકબીજાને વાત કરે કે હા, આપણે અધિક મહિનામાં નાહવું છે, ભગવાનની પૂજા કરવી છે, ઘરના કામો પણ બધા કરવા છે. જેમ રોજ આપણે કરીએ એ પ્રમાણે બધા કાર્ય પણ કરશું, ભગવાનની પૂજા પણ કરશું, એમ આપણું કલ્યાણ થશે ને આપણા જીવ માટેનું પણ કલ્યાણ આપણે કરવું છે. આપણે નદીએ નાહવું છે, આવું બધા વાત કરવા લાગ્યા. ખૂબ આનંદની વાતો થઈ અને આ બે ઉપરથી સાંભળે છે. એવામાં ખિસકોલીને મન થયું કે આ બધા જ પોતપોતાના જીવનું કલ્યાણ કરે છે, લાવને આપણે પણ આ જીવના કલ્યાણ માટે આપણે ઝાડ પાસે જ રહીએ છીએ અને કૃપા ભગવાનની કેવી કે બાજુમાં જ નદી છે, તો આપણે નદીએ નાહવામાં શું વાંધો. ઘણી વખત એમ છે આપણે હરિદ્વાર જાય, ગંગા જાય, યમુના જાય, બધે જતા કે બાજુવાળા નાહી શકે નહીં, પણ એવું ભગવાનની કૃપા વગર થતું નથી. બાજુનો કોઈ મહત્વ હોતો નથી. બહારના ઘણા બધા ભગવાનનો લાભ લઈ જાય અને ત્યાં જોઈને હરિદ્વારમાં આખો દિવસ 2 વખત 3 વખત 4 વખત જેટલી વાર હરિદ્વાર રહીએ ત્યાં ગંગામાં ડૂબકી મારે ને મારે આરતીનો પણ લાભ લઈએ, પણ આજુબાજુવાળાને અમુક લેતા હશે પણ લગભગ ભાગ્યમાં બહુ ઓછું હોય છે. એનું મહત્વ જ ના હોય, એ અલગ રીતે જ એને જોતા હોય છે. એવી રીતે આ ખિસકોલોને એમ થયું કે ભાઈ તારે નાહવું હોય તો તું નાજે, મારે નાહવું નથી. સ્વભાવ પોતાના બેનો અલગ છે, છતાં પણ આ પુરુષોત્તમ મહિનાનો મહિમા ખૂબ ઘણો છે.
ઘરનો એક વ્યક્તિ પણ પૂજા પાઠ શ્રદ્ધા અને ભક્તિથી કરો તો આખા ઘરનું કલ્યાણ થાય, આખા કુટુંબનું કલ્યાણ થાય, પૂર્વજોનો ઉદ્ધાર થાય. કેમ કે વિષ્ણુ ભગવાન શ્રી હરિનો જ મહિનો છે. એમ જોઈએ તો ભલે મલમાસ હતો કે અન્ય હોય, પણ ભગવાનની ત્યાં કૃપા છે. અને નારાયણ જ છે અત્ર તત્ર સર્વત્ર વ્યાપક, ભગવાન સર્વત્ર સમાયા છે, ભગવાન બધે વ્યાપ્ત છે. એટલા માટે ઘરનો એક વ્યક્તિ પણ આખા કુટુંબને ઉદ્ધાર કરી શકે એમ અહીંયા એ વાર્તા પણ સમજાવી રહી છે. આપણે ખિસકોલીને એમ થયું કે મારે તો આ નદીએ નાહવું છે, ભગવાનની પૂજા કરવી છે, કાંઠા ગોરમાને ભલે હું ત્યાં પહોંચી શકું ના પહોંચી શકું, દૂરથી ત્યાં વંદન કરીશ, આવી એને મનમાં ભાવના જાગી. અને આવું ભાવના ક્યારે જાગે કે ગત જન્મના કે પુણ્ય સારા હોય તો, બાકી ભાવના જાગે પણ માણસ કરી શકે નહીં. એના માટે ઘણા બધા પુણ્યોની જરૂર છે. હવે આના ઘણા બધા પુણ્યનો મળ્યા ભાથો બંધાણો એટલે ખિસકોલીએ ભગવાનની પૂજામાં તત્પર થઈ અને કાંઠાગોરમાં ત્યાં બધા વાતો કરતા કરતા કહે એમાં આપણે બધી પૂજાની સામગ્રીઓ તૈયાર કરશું, ભગવાનના માટેની પૂજાની સામગ્રી આ બધી જ વસ્તુ આપણે તૈયાર કરશું. ભગવાનને દૂધ ધરાવવું જોશે, સોપારી જોશે, માતાજીની ચૂંદડી જોશે, આપણે ખંભે રાખવા માટે ચૂંદડી જોશે. ચાલો આ બધું દ્રવ્ય હવે ભેગી કરીએ, આપણું બધા મહિલા મંડળ ગ્રુપ ભેગું થઈ અને ભગવાનની આ પૂજા કરશું. આપણે બધા ભેગા કરીને પૂજા કરશું તો આનંદમાં વધારો થશે. બાકી ભગવાનની પૂજા એકથી પણ થઈ શકે, પણ બધા ભેગા મળીને કરીએ તો આખી યાત્રા તરે, આખા સંઘ તરી જાય, બધાનું કલ્યાણ થઈ જાય. માત્ર પોતાનું કલ્યાણ કરે એને વૈષ્ણવ કહેવાય નહીં. વૈષ્ણવ કોને કહેવાય કે પોતાની સાથે બધાનું કલ્યાણ કરે. આવી ભાવનાઓની સાથે ત્યાં બધી વાતો થતી હતી. હવે તો જોત જોતામાં અધિક મહિનો આવી ગયો, નાહવા માટે બધા તૈયાર થયા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમની પૂજા કરવા માટે તૈયાર થયા. હવે સવારનું કામ લઈ અને બધું જ કાર્ય સંપન્ન કરી ભગવાનનું સ્નાન કરે, વસ્ત્રાલંકાર કરે, શૃંગાર કરે, ભગવાનની પૂજા કરે. નામ ખિસકોલી પણ એની સાથે સાથે બધું કાર્ય કરે. ભલે દૂર જે નીકળે એની પાસે આપણા જે જીવાત્માના કલ્યાણ મનુષ્યને માણસને ભગવાને જે કાર્યો કરવાની ક્ષમતા આપી છે, સક્ષમતા આપી છે, એવી એના પાસે નથી. છતાં પણ એ ભાવનાથી બધું કરે છે. એ ભાવનાની સાથે કરતા કરતા અનુપ કલ્યાણ થયું છે અને આવી જ રીતે લોકોનું કલ્યાણ થાય છે. અને રામ જન્મમાં પણ આવું બન્યું હતું. જ્યારે રાવણને ત્યાં લંકામાં જવા માટે સેતુ રામેશ્વરમાં પથ્થર દ્વારા એક એક પથાથી જે સેતુ બાંધ્યું હતું ત્યારે ખિસકોલીનો પણ ત્યાં હાથ હતો. અને ભગવાને કીધું કે નાનામાં નાનો કોઈ પ્રયાસ કરે એ પણ ત્યાં પાર પહોંચી જાય, અને મારા માટે કોઈ નાનું કાર્ય કરે એ પણ હું એના સમજુ છું, એના જેવું જ કાર્ય સમજુ છું. એટલે ખિસકોલી જેવું કાર્ય પણ કોઈ કરે તો પણ ફળ મળે ને મળે, એ ક્યાંય મિથ્યા જતું નથી. હવે ખિસકોલી પણ પૂજા કરે, સત્કાર્યો કરે, ધર્મ કાર્ય કરે, એક ટાણા ઉપવાસ કરે, એક ટાણે એ ખેતરમાં જઈને એક ટાણું જતી નથી. એ ત્યાં ભગવાનનું ભજન કરે છે. હવે ભજન તો એનાથી થાય નહીં, પણ એ શ્રવણ કરે છે. શ્રવણમાં પણ આટલો બધો મહિમા છે. વક્તત્વની સાથે શ્રોતાનો પણ ગુણધર્મો હોય છે. એ શ્રોતા પણ જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કથાનું શ્રવણ કરે, ભગવાનની પૂજા શ્રવણ કરે તો પણ એને ફળનું પ્રાપ્ત થાય છે. એમ ખિસકોલી એ બધા જ ફળની પ્રાપ્તિઓ પ્રાપ્ત કરવા માટે બેસી ગઈ છે અને પ્રાપ્ત થતું જાય છે. રોજ રોજની પ્રતિદિન આનંદ આવે છે. આમ કરતા કરતા અધિક મહિનો પૂર્ણ થયો. ભગવાન પુરુષોત્તમની પૂજાનો ઉત્તરાયણ પારણા કર્યા, બધાએ ઉત્તર પૂજન કર્યું. આ ઉત્તર પૂજન ને પારાયણા થયા, બધાએ પોતાના ભોજન આદિ કર્યું. અને એ પણ ખિસકોલી પોતાના એક દાણો લઈ પોતાના પતિને જમાડે, 2-4 દાણા આવીને બધી ખિસકોલીઓને આપવા જાય. વિચાર તો કરો, એ એના પ્રમાણે સત્કાર્ય કરે છે, છતાં પણ ભગવાન એને આપવા માટે તૈયાર થયા છે. હવે એમ જતા જતા અધિક મહિનાની પૂજા થઈ, બીજા અધિક મહિનાની પૂજા થઈ, ઉંમર થવા લાગી. ખિસકોલીનો સમય ભગવાને પરિપક્વ બનાવી અને ભગવાનને ધામે ગયા. ભગવાનની પૂજા કરીને ધામે ગયા. બીજો જન્મ મળ્યો એનો, પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરીથી એનો જન્મ થયો. એ જન્મ મનુષ્ય માણસના યોનિમાં જન્મ થયો. કોનો જન્મ થયો? ખિસકોલીનો. એક રાણીના રાજાના ઘરે રાણી બની, અને જે ખિસકોલો હતો એને ફરીથી બકરાનો જન્મ મળ્યો. બકરાનો જન્મ મળ્યો કેમ? તો કે એને ભાવના હતી ને પણ જેવું ફરીથી ભગવાનની કૃપા એટલી હતી કે ખિસકોલીએ સત્કાર્ય કર્યા હતા, એટલે જે રાજાના
મહેલમાં રાણી બની હતી ત્યાં બાજુમાં જે બકરો જન્મ્યો. કેમ તો કે મન મળે પણ માયા મળતી નથી. એમ માયા ન મળે, મન ન મળે, આ બધું જ ત્યાં ભગવાનની પાસે પહોંચી ગયું. હવે પુનર્જન્મમાં ફરીથી બેઉને યાદ આવે છે કે આપણે ગત જન્મમાં ખિસકોલીને ખિસકોલો હતા, ઝાડમાં હતા, આવી રીતે તારું કલ્યાણ થયું, મારું થયું નહીં, કારણ કે મેં ભગવાનની પૂજા કરી શક્યો નહીં. પણ ભગવાનની કૃપા તો જો ફરીથી આપણે અહીંયા ભેગા કર્યા છે. હવે રાણી અને ઓલો બકરાનો લગાવ વધી ગયો અને આ લગાવને જોઈને એક વખત રાજાને ખબર પડી કે રાણી આખો દિવસ આના બકરામાં રહીએ, લીલું ખવડાવે, ઘાસ ખવડાવે, બધું જ કરે, આટલો બધો લગાવનું કારણ શું? ત્યારે ખબર પડી ગઈ. રાણીએ કીધું રાજાને કે પ્રભુ આ બધું કારણ આજ થયું છે. હવે આપણે પણ આ સત્કાર્ય કરીએ, અધિક મહિનો આવે તો ભગવાનની પૂજા પાઠ સત્કાર્ય બધા કરશું. આપણા રાજમાં તો હવે કંઈ ઘટે એમ છે નહીં. મારે તો એક દાણા ભેગા કરીને દાન આપવાનું હતું. મેં મારી શક્તિ પ્રમાણે પૂજા કરી. હવે રાજ દરબારમાં ઘણું છે, તો હવે આપણે આપણી શક્તિ પ્રમાણે પૂજા કરીએ. એટલે એ રાજ દરબારની સાથે ખુલ્લા દરવાજા મૂકી દીધા, ધનના ભંડારો ખુલ્લા મૂક્યા. ગરીબોને, ગાયોને, બ્રાહ્મણોને, સાધુ સંતોને, યતીથોને, યાચકોને, જે કોઈ જરૂરમંદ હોય બધાને દાન ધર્મ કરે, સત્કાર્ય કરે, દેવ રાજા રાણી ભગવાનની પૂજા કરે. આમ જોત જોતામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અધિક મહિનો ત્યારે પણ પૂર્ણ થયો અને પૂર્ણ થતાની સાથે ભગવાન પ્રગટ થયા. અને ત્યારે ભગવાને એવું કીધું માગો તમને શું જોઈએ? ત્યારે રાણીએ પેલા પોતાના માટે નહીં, પોતાના બકરા માટે માંગ્યું કે આ મારી સાથે જ હતો આજ સુધી, અત્યારે પણ મારી સાથે જ, હવે એનું પેલા ઉદ્ધાર કરો, પછી અમારા બધાનું કલ્યાણ કરો. આવી રીતે એ બધાનું જ કલ્યાણ થયું. એક જન્મમાં નહીં તો બીજા જન્મમાં જેમ જેમ ભગવાનની ભક્તિ વધે, શક્તિ વધે, શ્રદ્ધા વધે, એમ સૌનું કલ્યાણ થાય. રાણીનું કલ્યાણ થયું, પેલા જે બકરાનો ઉદ્ધાર થયો, ભગવાનની બધાએ જય જયકાર કરી. આમ કરીને ભગવાન પુરુષોત્તમ ભગવાન ખિસકોલીને, ખિસકોલાને, રાજાને, રાણીને ફળ્યા. એમ આપ સૌને અને આપણે બધાને ફળે એ ભગવાનના હરિચરણોમાં વંદનની સાથે આપ સૌને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માની જય. ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધર માધવ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માની જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમઃ Welcome to our music. The Bluetooth device is ready to pair.